નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. તો સત્યની જીત નિશ્ચિત છે, પછી ભલેને જૂઠ હોય કે ના હોય. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 3 ડિસેમ્બર 2024, 3/12/24. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો શરૂ થઈ ગયો છે. તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે બીજ છે. આજે છે માગશર સુદ બીજ. આજનું નક્ષત્ર આવે છે મૂળ નક્ષત્ર, યોગ શૂળ છે અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે ધનુ રાશિ લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ છે, પણ બપોરે મોડા 4:42થી રાજયોગનો પ્રારંભ થઈ રહ્યો છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ તત્વો વિશે, અને આજે વાત કરવાની છે અગ્નિ તત્વ વિશે. વાસ્તુશાસ્ત્ર છે એ દર્શાવે છે કે સમગ્ર બ્રહ્માંડ અને આપણે પોતે તે પંચતત્વના બનેલા છે. આકાશ તત્વ સર્વપ્રથમ ઉત્પન્ન થયું, તેમાંથી વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી, આ પંચતત્વ છે. આજે આપણે વાત કરીશું અગ્નિ તત્વની. અગ્નિ તત્વ છે તે મધ્યમાં આવેલું તત્વ છે. તેની પહેલા બે તત્વ છે, તેના પછી બે તત્વ છે. અગ્નિ તત્વ જે છે તે ખાસ કરીને જીવનમાં ઉત્સાહ ખૂબ પ્રદાન કરે છે. તમને લાગતું હોય કે બહુ ઢીલા પડો છો, તો સમજવું કે તમારી અંદર અગ્નિ તત્વ છે તેની કમી છે. અગ્નિ તત્વ મારી તો ઓછું છે. ઘણા વ્યક્તિ એવા હોય છે ને કે જેનામાં કે મારી અંદર આગ સળગવી એવો શબ્દ વાપરીએ છીએ. એ ખરેખર એ જ વસ્તુ છે કે તમારી અંદર જો અગ્નિ તત્વની વૃદ્ધિ હોય તો તમારામાં ઉત્સાહ ખૂબ વધશે. અને ઉપરાંત ધન પ્રાપ્તિ માટે તમારી પાસે ધનની લિક્વિડિટી, પૂરતી ધન પ્રચુરતા માટે પણ અગ્નિ તત્વ જે છે એ સૌથી વધારે અસર પેદા કરતું હોય છે. અને ખાસ કરીને જોવા જઈએ તો અગ્નિ તત્વ જો ઘરમાં બેલેન્સ હોય તો આરોગ્ય પણ સારું આપતું હોય છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે દક્ષેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 2002. દક્ષેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. જન્મ તારીખ શું છે? 2002. જી, જન્મ તારીખ જણાવો ફરીવાર. હા, 10/5/2002. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 7:55. જન્મ સ્થળ સ્થળ જણાવો. નવસારી. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન: આ છોકરો એના ઘરે તોફાન બહુ કરે છે અને કયામાં રહેતો નથી. સવારે 7:55. જી જી. શું કરે છે અત્યારે? અત્યારે એનો અભ્યાસમાં એને કોલેજ કરે છે અને છોકરો છે તે તોફાન બહુ કરે છે, બહાર જવાની જીદ અચાનક કરે ને મા બાપને હેરાન કરે છે. તો એના માટે શું કરવાનું? હાજી, ચાલો જોઈ લઈએ આપણે કે આવું કેમ બની રહ્યું છે જીવનમાં. ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિનું દરેક ઉંમર એક સરખું વર્તન અને વ્યવહાર હોવો જોઈએ. પણ ક્યારેક એવું બને છે કે લાગે કે ભાઈ બીજા બધા છોકરા છે તો કેટલા બધા વ્યવસ્થિત છે, સરસ છે, આ છોકરો કેમ આવું કરે છે? તો હંમેશા સૌથી પહેલાં પણ એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે માતા પિતાએ તેના ઉછેરમાં શું કચાશ રાખી છે. હંમેશા બાળક જે છે તે પોતાના ઘરના સભ્યો, પરિવારના, કુટુંબના સભ્યોને, માતા પિતાને જોઈને જ વધારે શીખતું હોય છે. હા, જીવનનો એક તબક્કો આવે છે કે જ્યારે વ્યક્તિ ટીનેજમાં આવતો હોય ત્યારે
તેને બહારના વાતાવરણનો સંપર્ક થાય છે, મિત્ર વર્તુળનો સંપર્ક થાય છે, તેમાં જો ખોટી કોઈ લત કે આદત કે કોઈ સંપર્ક થઈ જાય તો પછી બગડી જતા હોય જોવા મળતા હોય છે. તેના માટે ગ્રહો મુખ્યત્વે જવાબદાર છે. કુંડળી પર નજર નાખીશું તો વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ 5 ગ્રહો છે અને તેના કારણે આ બધી બહુ માથાકૂટ થયેલી છે. સૌથી પ્રબળ જો વાત કરવામાં આવે તો આ કુંડળીમાં અંગારક દોષ ખૂબ પ્રબળ છે અને શ્રાપિત દોષ છે. એટલે તેની અંદર કોઈ નેગેટિવ એનર્જી છે, નકારાત્મકતા ઘણી બધી છે, તેની ઉર્જામાં પણ ક્યાંક નેગેટિવિટી છે. એટલે એનો ઉપાય કરવો ખૂબ આવશ્યક છે. કોઈ યોગ્ય જાણકાર વ્યક્તિને બતાવી તેના શરીરને એની ઓરામાં રહેલી નેગેટિવિટી છે દૂર કરાવો. બીજું, શ્રાપિત દોષ અને અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ઉપરાંત અત્યારે તેની મીન રાશિ છે તો મીન રાશિ માટે સાડાસાતી પણ ચાલે છે. સાડાસાતીનો ઉપાય કરવા જોઈએ. ઘરની અંદર જો એ માને તો તેની પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવો, અથવા ઘરના વ્યક્તિઓ પણ હનુમાન ચાલીસાનો મોટેથી ઘરમાં પાઠ કરે, દત્ત બાવલીનો પાઠ કરે ધૂપ કરીને, તો એના વિચારો વર્તનમાં ફેર પડશે. બીજું કે એનું પીવાનું પાણી હોય તેમાં અઠવાડિયામાં એકાદ વખત થોડું ગંગાજળના ટીપા નાખીને પાણી પીવડાવો. એ જ્યાં સૂતો હોય એ જગ્યા પર પણ ધૂપ કરો અને ત્યાં પણ ગંગાજળ થોડું છાંટતા રહો અઠવાડિયામાં એકાદ વાર. એવું કરતા રહેશો તો તેના વિચારોમાં પરિવર્તન આવી શકશે. જી, આપણી સાથે વિરેન્દ્રભાઈ જોડે ગયા છે. વિરેન્દ્રભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે છે 30મી માર્ચ 1963. જન્મ સમય શું છે? જન્મ સમય ખબર નથી. જન્મ સ્થળ છે પાટણ વાવ, જિલ્લો રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. હા, મારા કેસ બાબતે હતો, કોર્ટના કેસ બાબતે. હવે મેં કેસ મૂકેલ છે મારા હક રજા અને બધું અહીંયા પોરબંદરમાં. મારી પત્નીની જે એક્સપાયર થઈ ગઈ છે ને, જે જોબ કરતી એના માટે છે. એક્સપાયર થઈ ગઈ છે પત્ની, એટલે મેં કેસ કરેલ છે હોસ્પિટલ ઉપર. હા, એના માટે છે. જી જી. કેટલો સમય થયો એ વાતને? હે સાહેબ? કેટલા સમય થયો એ વાતને? એમાં નર્સમાં હતા. એ આપણા પત્ની ક્યારે એક્સપાયર થયા? તમે કેસ ક્યારથી મૂકેલો છે? 2020માં એક્સપાયર થઈ ગઈ છે અને કેસ હમણાં મૂકેલ છે. હક રજા, બોનસ, વીમો, મેડિકલ અને પગાર. હા જી, સારું. ચાલો જોઈ લઈએ કે આપની કુંડળી શું કહી રહી છે કે આ બાબતે. જો આપની કુંડળી પર નજર નાખીશું પણ આપની કુંડળી બનતી નથી. પહેલી વસ્તુ કારણ કે સમય નથી. સમય ન હોવાને કારણે કુંડળી બને. પણ આપણે ચંદ્ર વૃષભ રાશિનો છે. ચંદ્ર વૃષભ લગ્ન પરથી જો એને બનાવી વાત કરી રહીએ છીએ અને ઉપરાંત આજનું જે રાશિ ચાલી રહી છે તેના પછી તો પ્રતિકૂળતા થોડી રહે તેવું લાગે છે સાહેબ. ધાર્યા કરતાં લંબાય એવું બને. એટલે ઉતાવળ ન કરતા પણ વ્યવસ્થિત રીતે ટેકનિકલી આગળ વધવાની તમને સલાહ છે પ્રોપર રીતે. આપની કુંડળીમાં જે છે તે આ બધી કોર્ટ કચેરી કેસમાં આપણા જે જન્મના યોગો જે છે તે થોડાક નબળા પડી રહ્યા છે, કારણ કે ખૂબ જ પ્રબળ શ્રાપિત દોષ અને અંગારક દોષ આપની કુંડળીમાં છે. સૌથી પહેલાં તો આપ તેનું નિવારણ કરાવો બંનેનું આપના, અને પ્રાર્થના કરાવો ભગવાનને. બીજું કે ચંડી પાઠ કરો આપના ઘરમાં, કરાવડાવો બ્રાહ્મણને બોલાવીને. દર મહિને એકાદ વાર કરાવો અને આ પ્રાર્થના કરો, સંકલ્પ કરો કે કાર્ય સંપન્ન થાય. જી, આપણી સાથે દર્શક મિત્ર ભદ્રેશભાઈ જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી ભદ્રેશભાઈ. 1855 1855 અમદાવાદ. જન્મ સમય શું છે? 3:15 બપોરે. જી, જન્મ સમય જન્મ સ્થળ જણાવો ફરીવાર. અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. તબિયત સારી નથી રહેતી બહુ. આપ શું પગમાં પ્રોબ્લેમ બહુ રહે છે. આપ શું કરો છો અને શું તકલીફ રહે છે? પગમાં બહુ તકલીફ છે. ઘસારો હોય એની હિસાબે ચલાતું નથી. હું રિટાયર છું સાહેબ, 2 વર્ષથી હવે. ઓકે, સારું. જોઈ લઈએ આપણે. જુઓ, સૌથી અગત્યની વસ્તુ છે ને જીવનમાં એ ઉંમર છે. ઉંમર જેમ જેમ વધતી જાય ને તેમ સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો પડે. પણ 2 પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે. એક એવા વ્યક્તિઓ છે જે ગભરાઈ જતા હોય છે કે ભાઈ હવે ઉંમર થઈ એટલે બહુ સાચો. જો કોઈ પણ વસ્તુ છે ને એને જો સાચવવામાં વધારે પડતી આવે ને તો પછી છે ને એને બરાબર કસરત નથી મળતી. જો જીવનમાં નિયમિત કસરત કરવામાં આવતી હોય તો શારીરિક તકલીફો ઓછી થાય છે. ઘણીવાર એવું પણ બને છે કે વધારે પડતી કસરત કરવાથી પણ શરીરને તકલીફ પડતી હોય છે. માટે માપની જરૂરી હોય તે કરો, એ બહુ સારી વસ્તુ છે.
સાથે સાથે યોગ અને પ્રાણાયામ કરો, એ આપને ખૂબ લાભ કરતા હોય છે. શરીરમાં પ્રાણની સ્થિરતા હોય તો શરીરમાં તત્વોની સ્થિરતા હોય છે. બીજું, આપણા ઘરમાં ઈશાન દિશા અને ઉત્તર દિશા છે તેનો ખાસ ખ્યાલ રાખો. આ આરોગ્યની દિશાઓ છે. જો વાસ્તુ પ્રમાણે આ દિશાઓમાં તકલીફ હશે, દોષ હશે, તો ઘરમાં રોગ હશે, આરોગ્યની તકલીફ હશે. એટલે સૌથી અગત્યનું છે કે તમારા ઘરનું વાસ્તુ જે છે તે ચેક કરાવો, વાસ્તુ દોષ જે પણ છે નિવારણ કરાવો. પગની તકલીફો હોય તો મોટાભાગે એમ કે શનિ મહારાજની સ્થિતિ નિર્બળ થતી હોય છે. પણ આપણી કુંડલી પર નજર નાખીએ તો અત્યારે આપણા રોગસ્થાન પરથી જ ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે અને ત્યાં જ રોગમાં એ સ્થાનમાં ગુરુ જન્મના પણ છે. એટલે હજી મે મહિના સુધી તકલીફ વધારે રહેશે. ઉતાવળે કોઈ નિર્ણય કરતા નહીં. અને ખાસ એલોપેથી ઠીક છે, પણ સાથે આયુર્વેદિક કે હોમિયોપેથીના ઉપચાર વધારે કરશો તો એ તમારા માટે વધુ સારું રહેશે. હા, ઉપાયની જો વાત કરવામાં આવે તો સૌથી અગત્યની વાત છે કે શુક્ર ગ્રહના મંત્ર જપ કરો. આપ તમારા કુળદેવીને પ્રાર્થના કરો. નાની કન્યાઓ હોય, બરાબર છે, તેને શુક્રવારના દિવસે કંઈક મીઠાઈ આપો, વસ્ત્રો ભેટ આપો. આવું કંઈક કરશો તો તમારા માટે વધારે સારું છે. નિયમિત તમે શિવજીની ઉપાસના કરો અને પીપળાને જળ ચડાવીને પ્રાર્થના કરશો કે આરોગ્ય પ્રાપ્તિ થાય તો અનુકૂળતા વધી શકશે. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે ભાઈ અધૂરા કામ જે છે તે પૂરા કરવાનું શરૂ કરજો. ગ્રહો સપોર્ટ કરી રહ્યા છે, કાર્ય પૂર્ણ થાય તેવી સંભાવના છે આજે. પણ તમારું મન જે છે તે બહુ વિચારશીલ રહેવાનું છે આજે. તેના કારણે કામમાં વિલંબ થાય તેવું બને, માટે એકાગ્રતા, ફોકસ રહેવું જરૂરી છે. નહીં તો પછી મૂંઝવણ થશે અને તમે તેમાં નુકસાન કરી શકો તેમ છે. હવે વાત કરીએ વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, દિવસ થોડો થાક ભર્યો રહે તેવું બને, કંટાળો પણ આવે, કામ કરવાની વૃત્તિ ઘટે, આળસ આવે તેવું બને. તો માપનું કામ કરજો, ગજા બહારનું કામ હાથ પર ન રહેશે. કારણ કે એવું બને કે આજે કેટલાક કાર્યો અધૂરા રહી શકે. એટલે પ્લાનિંગ પ્રમાણે એવું કરજો, થાય એટલા કરજો, બાકીના કાલે કરજો. હા, પોતાનો રોજગાર ધંધો હશે તો તેમાં આજે પ્રગતિની સંભાવના છે. હવે વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષરો છે ક, છ અને ઘ. આપણા માટે દિવસ ખ્યાતિ આપવા જઈ રહ્યો છે. તમે જે કાર્ય કરશો તેની કદર થાય, સારું રિઝલ્ટ મળે, લોકો તમને વખાણ કરે, પ્રશંસા કરે તેવું પણ બની શકે. આજે જે પણ નિર્ણય લેશો, મહત્વપૂર્ણ નિર્ણયો, એ તમારા માટે ભવિષ્યમાં ફાયદાકારક રહેવા નીવડી રહ્યા છે. આજે વિરોધીઓ પણ તમારાથી નબળા પડી શકશે. હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીશું. ભાઈ, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ઘરની ખુશીમાં વધારો થાય તેવો દિવસ છે આજનો. એટલે ઘર સાથે, ઘરમાં કે થોડો કુટુંબ સાથે સમય વધારે વ્યતીત થાય તેવું બની શકે. નોકરીમાં આશાસ્પદ લાભ પણ મળી શકે. એટલે કોઈ અટકેલા લાભો હોય તો તેનો પ્રોપર ફોલો પ્રોસેસ ડિમાન્ડ કરી દેજો. આજે ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ પણ મળવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે થોડુંક ધ્યાન રાખવાનું છે કે વધુ પડતો આત્મવિશ્વાસથી તમે પ્રભાવિત થવાનો છે. તમારા પર આત્મવિશ્વાસ વધવાનો છે. આજે કોન્ફિડન્સનો વધારો અનુભવ કરી શકશો તમે. પણ વધુ પડતો આત્મવિશ્વાસ છે તેની બીજા પર ખોટી અસર ના પડે, ધ્યાન રાખજો. નહીં તો ઘરમાં જ વિખવાદ ઊભો થાય તેવું બની શકે એવું છે. કોઈ પ્રકારે આજે સંઘર્ષ થવાની સંભાવના છે, માટે થોડુંક સંયમ રાખવો જરૂરી છે, થોડા સાવચેત રહેવું જરૂરી છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષરો છે પઠ અને અણ. ભાઈ, આજે એટલું ધ્યાન રાખજો, કોઈની વાતમાં ન આવતા. એમ કહેવાય, આંખ કાન નાક ખુલ્લા રાખજો, સમજણને જાગૃત રાખજો. હા, આજે સ્વાસ્થ્યમાં પણ થોડી વધઘટ રહેવા જઈ રહી છે, એટલે એ વાતનું થોડું ધ્યાન રાખવું પડશે. અને કામ ધંધા પ્રત્યે પણ થોડી ઓછી ગંભીરતા રહે, થોડી આળસ રહે તેવું બની શકે. દર્શક મિત્ર વિનોદભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી વિનોદભાઈ. વિનોદભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે, કીર્તિબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. નમસ્તે બેન. નમસ્તે સાહેબ, મારું નામ કીર્તિબેન છે. મારા બાબા માટે સવાલ છે. જી. એની જન્મ તારીખ છે 11/9/11/6
11/6/2005. 11/6/2005. જન્મ સમય શું છે જન્મ સમય સવારે 6 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ મહેસાણા. જી, મહેસાણા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે વિદેશ જવાના યોગ છે અને જી, હાજી, જોઈ લઈએ આપણે કુંડલી શું કહી રહી છે. વિદેશ બાબતે ભવિષ્યમાં પહેલું પ્લાન કરો વધારે સારી વસ્તુ છે. વિદેશ જવા માટે પ્લાનિંગ કરી રહ્યા હોય તો કુંડલી શું કહે છે સમજવું જરૂરી છે. જો આજકાલ ખૂબ જ વિચારીને આગળ વધજો. વ્યવહારિક દ્રષ્ટિએ આપણે જોઈ રહ્યા છીએ કે વિદેશોમાં ઘણા બધા યુવાનોને, વિદ્યાર્થીઓ તકલીફ પડી રહી છે. લોકો પાછા આવી રહ્યા છે ખોટા નિર્ણયો લેવાથી અને ખોટી જગ્યાએ જવાથી. કામકાજની તકલીફો ઘણી છે, માટે ખૂબ સારો અભ્યાસ કરવો હોય એવું હોય, સારી તક હોય તો જવું જોઈએ. હું વ્યવહારુ સૂચન પહેલાં કરીશ, કારણ મારી પાસે કેટલા બધા અત્યારે દાખલા અને પ્રશ્નો આવી રહ્યા છે કે લોકો પાછા આવ્યા છે અથવા ત્યાં છે પણ તો પણ બહુ તકલીફમાં છે. ન કરવાના કામો કરવા પડે તેવી સ્થિતિ છે અત્યારે. તો એ પ્રમાણે વિચારીને આગળ વધજો. સારો કોન્ટેક્ટ હોય, સારી સ્પેશિયાલિટી તો ચોક્કસ સારું બનતું હોય છે. ઘણીવાર મેં જોયેલું છે કે આવા બનાવો કેમ બને છે તેનો પણ દાખલા કહું. ઘણા બધા જોયા છે કે વગર મુહૂર્તે નીકળી જાય છે. એમ દિવસ જો અને ચોકડી જો નીકળે એવું નથી હોતું. તમારા માટે ચોક્કસ દિવસ આ ખૂબ જીવનનો સૌથી મહત્ત્વના નિર્ણયમાંનો એક હોય છે. તો પ્રોપર યોગ્ય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે મુહૂર્ત જોઈ, દરેક પદ્ધતિ, દરેક પ્રોસેસમાં તમારે મુહૂર્ત જોઈને જ જો કરો તો સફળતાની ટકાવારી વધી જાય છે. કુંડલી પર નજર નાખીશું. આપણા દીકરાની વૃષભ લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં સૂર્ય છે. 12મા સ્થાનનો અધિપતિ એ મંગળ થયેલો છે અને એનાથી 12મે છે. સૂચવે છે કે મધ્યમ યોગ છે, એટલો સ્ટ્રોંગ યોગ નથી. વિદેશ જવા માટે અહીંયા જ તેના માટે ખૂબ સારા યોગો છે. મને કહો તો એમ કહીશ કે વિદેશ કરતાં અહીંયા તેના માટે ભાગ્ય રાહ જોઈને બેઠું છે. હા, જીવનમાં 2 વસ્તુ ખાસ કરાવજો. ચંડાળ દોષ છે અને વિષ દોષ છે અને અંગારક દુઃખ, 3 દોષ છે. આનું સૌથી પહેલાં નિવારણ કરાવો, પછી નિર્ણય લેશો વધારે સારું રહેશે. અંગારક દોષ, પછી ચંડાળ દોષ અને વિષ દોષ છે, તેનું નિવારણ કરાવો અને બને તેટલી શિવજીની ઉપાસના કરે તેના માટે સારું રહેશે. જી, હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે કાર્યમાં સફળતા મળવાની તક છે તમારા માટે. એટલે અગત્યના મહત્વપૂર્ણ કાર્યો આજે પૂરા કરવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. હા, અંગત પરિસ્થિતિ છે થોડી પ્રતિકૂળ રહી શકે તેમ છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર હોય છે ન અને ય. ભાઈ, આજે આળસને કારણે કાર્યોમાં વિલંબ થાય એટલે સાવચેતી રાખજો, એક્ટિવ રહેજો. મનમાં આજે કોઈને કોઈ રીતે અસંતોષની લાગણી પણ રહેવા રહી છે અને ઘરેલું બાબતમાં આજે અનુકૂળતા રહેવાની છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આજે ભાવનાઓમાં ડૂબીને નુકસાન કરશો એટલે લાગણી પર કાબુ રાખવો જરૂરી છે. આજે એમ પણ બને કે થોડુંક એક્સ્ટ્રા એક્ટિવિટી, મનોરંજન તરફ પણ થોડું ધ્યાન રહેવાનું જરૂરી છે. હા, આર્થિક દ્રષ્ટિકોણથી આજે કોઈને કોઈ રીતે લાભ થઈ શકે તેમ છે. જી, તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આજે દિનચર્યા થોડી અવ્યવસ્થિત રહે એવું બની શકે, એટલે થોડુંક પ્લાનિંગનું ધ્યાન રાખવું પડશે. એવું પણ બને ભાઈ, સાચો જો તમારા વર્તનને કારણે, ગેરવર્તનને કારણે તમારી ટીકા થાય, માનભંગ થાય તેવું બની શકે આજે. અને તમારા ભાઈ ભાંડુ સાથે કે સંબંધી સાથે કોઈ પ્રકારે મતભેદ થવાની પણ સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે તમે તમારી ભાવનાઓ, લાગણીને કાબૂમાં નહીં કરી શકો. ઓવર રિએક્ટિવ તમારામાં થવા એવું બની શકે એવું છે, એટલે એ ધ્યાન રાખજો. હા, તમારું કાર્ય, વ્યવસાય છે તે આજે સરળતાથી ચાલવાનું છે અને આધ્યાત્મિક કાર્યો, તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તમને આજે વિશેષ રસ રહી શકે તેમ છે. હવે વાત કરીએ મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. તમારા કામમાં આજે સફળતાની સંભાવના વધુ છે, એટલે આજે ફોકસ તમારા કાર્યક્ષેત્ર પર વિશેષ રાખજો અને ખાસ કે સાંજ પહેલાં મહત્વપૂર્ણ કાર્ય કરવાનો વિશેષ પ્રયાસ કરજો. તમારા પરિવાર માટે પણ કોઈ સારા સમાચાર મળી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.